થી હવે ઘી લેતા પહેલા સાવધાન થઈ જજો। બજારમાંથી ઘી લીધું હોય તો ચેક કરી લેજો। પાલનપુરમાંથી બીજી વાર લાખોનું શંકાસ્પદ ઘી ઝડપી પાડવામાં આવ્યું છે। તો ચંડીસર જીઆઈડીસીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ પાડવામાં આવી છે। અધિકારીઓ ફેક્ટરી પર પહોંચતા જ માલિક ફરાર થઈ ગયા છે। તો ફૂડ વિભાગે પોલીસને બોલાવી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। તમને ઝટકો તો ત્યારે લાગશે કે અગાઉ પણ આ જ ફેક્ટરીમાંથી 35 લાખનું શંકાસ્પદ ઘી ઝડપાયું હતું અને હવે ફરી એકવાર આજે શંકાસ્પદ ઘીનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે। બીજી વાર લાખોનું જે શંકાસ્પદ ઘીનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી હતી। પોલીસને સાથે રાખીને આ કામગીરી હાથ ધરવામાં આવી છે। એટલે હવે બજારમાંથી જો ઘી લેતા હો તો ચેક કરી લેજો, સાવધાન થઈ જજો, કારણ કે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે કે જ્યાં શંકાસ્પદ ખાદ્ય ચીજોનો જે જથ્થો હોય છે તે જપ્ત કરવામાં આવતો હોય છે। ત્યારે અહીંયા સવાલ ઘણા બધા થઈ રહ્યા છે કે આખરે જ્યાં કૌભાંડ આચરવામાં આવતા હોય છે તેનો માસ્ટર માઇન્ડ આખરે કોણ હોય છે? ક્યાં આગળ આ વેચવામાં આવતું હતું ઘી, તેને લઈને પણ હવે તપાસ હાથ ધરવામાં આવશે, કારણ કે શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। તેમજ બીજા કેટલા લોકો સંડોવાયેલા છે તેને લઈને પણ સવાલ છે અને તે અંગે તપાસ કરવામાં આવશે। પરંતુ અત્યારે જે માલિક છે તે ફરાર છે। જે ફેક્ટરી ચલાવવામાં આવી રહી હતી, જ્યાં આગળથી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, તેનો માલિક અત્યારે ફરાર થઈ ગયો છે। સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે। કિશોર, લાખોનું શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, અત્યારે કયા પ્રકારે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે? ચોક્કસથી જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે પાલનપુર ચંડીસર જીઆઈડીસીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોડી રાત્રે જે છે તે દરોડાઓ પાડ્યા હતા અને શ્રી સેલ્સ નામની ફેક્ટરીમાં અલગ અલગ 3 ગોડાઉનો હતા। તે 3 ગોડાઉનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને 3 ગોડાઉનના બહારના ભાગમાં ઘી ભરવાના ખાલી ડબ્બાઓ અને બોક્સનો જે મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો અને આ તમામ 3 ગોડાઉનને તાળા લાગેલા હોવાથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પોલીસને બોલાવીને ગોડાઉનની ખોલાવીને અંદર રહેલું શંકાસ્પદ ઘી જે છે તે જપ્ત કરવામાં આવ્યું છે। શંકાસ્પદ ઘી બનતું હોવાના બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી કરી હતી અને અધિકારીઓ ફેક્ટરી પર પહોંચતા જ માલિક ફરાર થઈ ગયો હતો અને અત્યારે તો લાખો રૂપિયાનું શંકાસ્પદ ઘી જે છે તે જપ્ત કરવામાં આવ્યું છે। મહત્વની વાત તો એ છે કે આજે શ્રી સેલ્સ નામની ફેક્ટરી છે તેમાંથી અગાઉ પણ 35 લાખ રૂપિયાનું શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું છે અને અત્યારે પણ ફૂડ એન્ડ વિભાગની જે ટીમ છે તેની કામગીરી ચાલી રહી છે। કિશોર, આ જે ફેક્ટરી છે તેમાં લાખો રૂપિયાનો જે શંકાસ્પદ ઘીનો જપ્ત કરાયો છે, આપે પણ કહ્યું કે અગાઉ પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી કે જેમાં 35 લાખથી વધુ શંકાસ્પદ ઘી ઝડપાયું હતું। તો આ શબ્દ શંકાસ્પદ હજી સુધી વપરાઈ રહ્યો છે, પરંતુ પહેલા જે રેડ કરવામાં આવી ત્યારબાદ શું તપાસ ચાલી અને ફરી એકવાર આ પ્રકારની ઘટના બની છે? ચોક્કસથી જે પહેલા આજ કંપનીની ફેક્ટરીની અંદર જે દરોડા પાડવામાં આવ્યા હતા તેમાં 35 લાખનું જે શંકાસ્પદ ઘી ઝડપવામાં આવ્યું હતું તેના રિપોર્ટ હજુ સુધી આવ્યા નથી અને રિપોર્ટ આવ્યા બાદ જ આ જે માલિક છે તેમની સામે કાર્યવાહી થશે। પરંતુ અત્યારે તો શંકાના આધારે અને બાતમીના આધારે ફરી એકવાર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જે રેડ પાડવામાં આવી છે અને આ રેડ પાડીને જે 3 ગોડાઉનો છે આ 3 ગોડાઉનોમાં તાળા લાગેલા હતા તે ખોલાવીને અત્યારે તો શંકાસ્પદ જે ઘી છે તેને જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ જે ઘીનો જથ્થો છે તેની કિંમત પણ લાખોમાં હોવાનું અત્યારે તો સામે આવી રહ્યું છે અને સતત બીજી વાર આ જ ફેક્ટરીમાંથી શંકાસ્પદ ઘી ઝડપાતા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। કોમલ, કિશોર, અહીંયા સવાલ એ પણ થઈ રહ્યો છે કે પહેલા પણ દરોડા પાડવામાં આવ્યા, સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા, ફરી એકવાર હવે દરોડા પાડવામાં આવ્યા, સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા, પરંતુ સેમ્પલ એકત્રિત કર્યા બાદ તેનું નિરાકરણ શું? આખરે તપાસ શું થતી હોય છે? શું આ તંત્રની ધીમી કામગીરી જોવા મળી રહી છે? જ્યારે સેમ્પલો કોઈ પણ ફેક્ટરીમાંથી લેવામાં આવે છે તે બાદ સેમ્પલો જે છે તે વડોદરા ખાતે મોકલવામાં આવે છે અને જ્યારે તેનો રિપોર્ટ આવતો હોય છે તે રિપોર્ટ બાદ કોર્ટમાં જતા હોય છે અને કોર્ટમાં ગયા પછી તેમને દંડ ફટકારવામાં આવે છે। જો બીજી અથવા ત્રીજી વાર જો પકડાય છે તો તેમને વધુ દંડ તેમજ સજા ફટકારવામાં આવતી હોય છે। પરંતુ અનેક જે બનાસકાંઠાની અંદર અનેક જે ફેક્ટરીઓ આવેલી છે તે ફેક્ટરીઓ
ફૂડ લાયસન્સ મેળવી લે છે અને તેના નેજા હેઠળ ઘી બનાવવાનું શરૂ કરે છે. જ્યારે તેઓ પકડાય છે, જ્યારે તેમના નમૂના જે છે તે ફેલ આવે છે, ત્યારે આ જે ફૂડ ફેક્ટરીઓ જે લાયસન્સ લે છે તેમનું લાયસન્સ રદ થાય છે, તેમના પર દંડ ફટકારવામાં આવે છે. તો તેમના સગાવાલાઓના નામે ફરીથી નવા લાયસન્સ લઈને ફરીથી જી કિશોર, આપ જોડાયેલા રહેજો, વધુ અપડેટ આપના પાસેથી લઈશું. ફૂડ વિભાગના અધિકારી દ્વારા શું કહેવામાં આવ્યું છે તે સાંભળી લઈએ. પાલનપુરના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા ચંડીસર જીઆઈડીસીમાં શ્રી સેલ નામની ઘીનું ઉત્પાદન કરતી પેઢીની તપાસ કરવામાં આવેલી હતી અને તપાસ દરમિયાન પેઢીના માલિક ઘી બનાવતા હોય એવું પ્રાથમિક હતી. તો અગાઉ પણ આ પેઢી સામે 2 થી 3 વાર ઘીની તપાસ કરવામાં આવેલી છે અને ઘીના નમૂનાઓ નાપાસ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલા છે. એની સંદર્ભે ફરીથી આ ઘી બનાવતા હોય એની બાતમીના આધારે એમની પાછળ તપાસ કરતો એમનું એક ગોડાઉન છે, એ ગોડાઉનમાં એ માલ સંગ્રહ કરતા હોય એવું જણાયેલું. તો એ ગોડાઉનની પણ તપાસ કરતો ત્યાંથી ગોડાઉનના માલિક એ નાસી ગયેલા. સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાયેલા છે. કિશોર, અહીંયા તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ અહીંયા તો સીધા જ લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય તે પ્રકારની ઘટના છે, કારણ કે આ જ ઘી લોકો આરોગતા પણ હોય છે. એટલે કેટલા સમયથી આ ઘી બનાવવામાં આવી રહ્યું હતું, કોને વેચાણ કરવામાં આવી રહ્યું હતું, તે અંગે કેવી રીતે હવે તપાસ હાથ ધરવામાં આવશે? ચોક્કસથી કોમલ, અગાઉ પણ 2 થી 3 વાર જે છે તે આજે ઘીની જે ફેક્ટરી છે તેના પર દરોડા પણ પડ્યા હતા અને 1 થી 2 વાર જે છે તે આ ફેક્ટરીને દંડ પણ સરકાર દ્વારા ફટકારવામાં આવ્યો છે ડુપ્લિકેટ ઘીને લઈને. અને જે 35 લાખનું જે શંકાસ્પદ ઘી ઝડપાયું હતું તેના નમૂના આવવાના બાકી છે અને અત્યારે જે આ શંકાસ્પદ ઘીનો જે જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે તેમના સેમ્પલો થશે અને જો નમૂના ફેલ આવશે તો આ જે ફેક્ટરી છે તેના સામે કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ તપાસમાં ત્યારે સામે નથી આવતું કે એવી કોઈ તપાસ કરવામાં નથી આવતી કે આ જે ઘી હતું તે ક્યાં જઈ રહ્યું હતું, માર્કેટમાં ક્યાં ક્યાં મળી રહ્યું છે તેની કોઈ તપાસ કરવા નથી આવતી. માત્ર ને માત્ર જો માર્કેટમાંથી ક્યાંથી ઘી મળે છે તો તેના સેમ્પલ લેવામાં આવે છે અને સેમ્પલના આધારે જે ફેક્ટરીના માલિક હોય છે તેમને દંડ ફટકારવામાં આવે છે. અને ક્યારેક જો દંડ વધુ હોય તો તે ફેક્ટરીના માલિકો જે છે તે ફેક્ટરી બંધ કરી દેતા હોય છે અને તેમના સગા સંબંધીઓના નામે નવું લાયસન્સ લઈને ફરીથી આ ગોરખ ધંધો શરૂ થતો હોય છે. આમ બનાસકાંઠાનું ડીસા જીઆઈડીસી હોય, પાલનપુરની ચંડીસર જીઆઈડીસી હોય, તો આ બંને જીઆઈડીસી અંદર મોટા પ્રમાણની અંદર આ ડુપ્લિકેટ ઘી અને તેલ જે બનાવવાનું જે કામગીરી છે તે ચાલી રહી છે. અનેક વાર વહીવટી તંત્ર દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમો દ્વારા રેડ પાડવામાં આવે છે, કાર્યવાહી કરવામાં આવે છે, છતાં પણ આ જે ગોરખ ધંધો છે તે બનાસકાંઠામાં ચાલી રહ્યો છે. બનાસકાંઠામાંથી રાજસ્થાન તેમજ અમદાવાદમાં આ જે માલ છે તે મોકલવામાં આવે છે, છતાં પણ માલ જ્યાં પહોંચે છે ત્યાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી. માત્ર ફેક્ટરી પર દરોડા પાડીને ફેક્ટરી માલિકને દંડ આપીને સંતોષ માનવામાં આવતો હોય છે. કોમલ. જી કિશોર, આપે કહ્યું કે આખું રેકેટ જ આ પ્રકારનું ચાલતું હોય છે અને બધે આ જ પ્રકારની કામગીરી થતી હોય છે બનાસકાંઠામાં. ત્યારે સવાલ એ કે આખરે તપાસ અને કાર્યવાહી કેમ થતી નથી અને માત્ર કાગળ પર નોટિસ ફટકારી તેમજ દંડ ફટકારીને શા માટે સંતોષ માની લેવામાં આવે છે? ચોક્કસથી અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લાની અંદર જો વાત કરવામાં આવે તો છેલ્લા 1 થી 2 વર્ષમાં કરોડો રૂપિયાનું શંકાસ્પદ તેલ હોય, શંકાસ્પદ ઘી હોય તે ઝડપાય છે. તેના બાદ તેના નમૂનાઓ જે છે તે લેબમાં મોકલવામાં આવે છે. તેના રિપોર્ટ મહિનાઓ બાદ આવતા હોય છે અને રિપોર્ટ આવ્યા બાદ જે છે તે ફેક્ટરીના માલિક અને ફેક્ટરી સામે કાર્યવાહી થતી હોય છે. ક્યારેક દંડ ફટકારવામાં આવે છે તો ક્યારેક ફેક્ટરીના જે લાયસન્સો છે તે રદ કરવામાં આવતા હોય છે. પરંતુ ફરી નવી ફેક્ટરીઓ ખુલી જાય છે તેમના સગા સંબંધીઓના નામે ફરીથી આ ગોરખ ધંધો શરૂ થઈ જાય છે. અને આ ગોરખ ધંધા સુધી જ્યારે ફૂડ ડ્રગ્સ વિભાગની ટીમો પહોંચે છે, પહેલા તો લાખો રૂપિયાનો, કરોડો રૂપિયાનો જે માલ હોય છે તે બજારમાં મોકલી દેવામાં આવે છે, તે બાજુના પાડોશી રાજ્યમાં મોકલી દેવામાં આવે છે. અને આમ આ લોકો જે છે તે વારંવાર લોકોના જે સેહત સાથે ખિલવાડ કરતા હોય છે, છતાં પણ જે આ લોકો સામે કોઈ કાર્યવાહી થતી નથી. માત્ર તેમને દંડ ફટકારવામાં આવે છે, તેમના લાયસન્સ રદ કરવામાં આવશે. પરંતુ જે ઘીનો જથ્થો જે જગ્યા પર પહોંચ્યો હોય તે જગ્યાથી આજ સુધી કાર્યવાહી થઈ છે, પરંતુ તે જગ્યાથી બજારમાંથી ઘીનો જથ્થો પરત લવાયો નથી. કોમલ. જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.